હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું વિકર્ણ આકૃતિની રીત નિયત સંબંધ રેખા માટે. હવે આજે આપણે જોવાનું છે ન્યૂનતમ વર્ગોની રીત. ન્યૂનતમ વર્ગોની રીતના બે ટાઈપના ફોર્મ્યુલા છે. એક 5 માર્કના દાખલાઓ જે પૂછાય છે એના માટેનો ફોર્મ્યુલા, 5 માર્કનો એક દાખલો ફિક્સ તમારે એક્ઝામમાં આવશે જ નિયત સંબંધ રેખા ગોતવા માટેનો, અને ટૂંકા દાખલાઓ જે 2 અને 3 માર્કમાં તમને પૂછાય છે એના સૂત્રો શું છે એ આજે આપણે જોવાનું છે. હવે ન્યૂનતમ વર્ગોની રીતમાં સૌથી પહેલું સૂત્ર છે, એમાં એક તો પહેલાં જે આપણે દાખલો ગણીએ છીએ 3 સ્ટેપમાં ગણવાનો છે. સૌથી પહેલાં તમારે બી ફાઇન કરવું પડશે, પછી તમારે એ ફાઇન કરવાનો છે, અને પછી તમારે વાય કેપ ફાઇન કરવાનો છે. આ 3 સ્ટેપમાં તમારે દાખલો છે એ કમ્પ્લીટ કરવાનો છે. સૌથી પહેલાં બી ફાઇન કરતી વખતે તમારે 3 ફોર્મ્યુલા ધ્યાનમાં લેવાના છે. 3માંથી જે લાગુ પડતું હોય એ, એટલે કે સૌથી પહેલાં x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારના છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. આ ક્યારે આવશે? જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંકમાં આવતા હોય ત્યારે. જ્યારે અપૂર્ણાંકમાં આવે અને એક્સ અને વાયની ચલ કિંમતો છે એ નાની આપેલી હોય ત્યારે તમારે n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાયના છેદમાં n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. અને યુવી વાળી ફોર્મ્યુલા શોર્ટકટથી દાખલો ગણવો હોય જ્યારે એક્સ અને વાય ચલની કિંમત મોટી આપી હોય અને એક્સ અને વાય બાર 2 અથવા 2માંથી એક અપૂર્ણાંકમાં આવતો હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. પણ જ્યારે નિયત સંબંધના દાખલામાં યુવીની રીતનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમે ચલની કિંમતોને ભાગાકાર કે ગુણાકાર કરેલો હોય તો CY ના છેદમાં CX મૂકવાનું ભૂલાય નહીં, નકર તમારો આન્સર છે, જવાબ છે એ ખોટો આવશે. જે સહસંબંધના સૂત્રો હતા એ જ સૂત્રો છે, ખાલી તમારે અહીંયા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર અથવા તો n સિગ્મા વાય સ્ક્વેર, અને વાયની વેલ્યુ છે, વાયની ચલની કિંમત છે એ ક્યાંય લેવાની નથી, ખાલી એક્સ માઇનસ એક્સ બારની જ વેલ્યુ લેવાની છે, અને વર્ગમૂળ છે એ નીકળી જશે. ખાલી એટલો જ ફેર છે. બીજું, આ બી શોધાઈ જાય, 3માંથી કોઈ પણ એક ફોર્મ્યુલાથી બી તમને મળી જાય, પછી તમારે એ ગોતવાનો છે. એનું ફોર્મ્યુલા છે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર છે એ તમે ગોતેલો હશે, એક્સ બાર એ તમે ગોતેલો હશે, અને બી તમે અહીંયા શોધ્યો છે. ત્યાર પછી તમારે વાય કેપ શોધવાનો છે. વાય કેપ માટે તમારો ફોર્મ્યુલા થશે a પ્લસ બી એક્સ. એ છે એ તમે સ્ટેપ નંબર 2માં અહીંયા ગોતેલો છે, બી તમે સ્ટેપ નંબર 1માં ગોતેલો છે, અને એક્સની વેલ્યુ જો તમને સૂચનામાં રકમમાં આપેલી હોય તો આપણે મૂકવાની આવશે, અધરવાઇઝ નહીં. આના પછી છે ટૂંકા દાખલાઓ. જે ટૂંકા દાખલાઓ માટે તમારા સૂત્ર છે એ આ રીતે રહેશે, જેમાં પણ છેદમાં ખાલી એક્સની વેલ્યુ લીધી છે, વાયની વેલ્યુ ક્યાંય આવશે નહીં. બરાબર છે? આ રીતે 2 કે 3 માર્કના દાખલામાં ટૂંકા સૂત્ર પૂછાય છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે દાખલાઓ કઈ રીતે ગણવાના છે. Till then, goodbye and have a good day. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.